સમાચાર વડોદરામાંથી પાદરામાં વીજ કરંટથી બાળકના મોતના કેસમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખે મૃતક બાળકના પરિવારની મુલાકાત લીધી હોવાની વિગતો છે। જસપાલસિંહ પઢિયારે પરિવારને સાંત્વના પાઠવી ઘરની બહાર બનેલી ઘટનાની સ્થળનું પણ નિરીક્ષણ કર્યું। વારંવાર રજૂઆત છતાં તંત્રએ કોઈ કામગીરી ન કર્યાનો આક્ષેપ છે। પાલિકા અને એમજીવીસીએલે બેદરકારી સામે પણ રોષ વ્યક્ત કર્યો। બેદરકાર લોકો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે। રાધે કૃષ્ણ સોસાયટી પાસેના હાઉસિંગ બોર્ડ નજીક છૂટા વીજ વાયરો બાળક માટે કાર્ડ બન્યો। રસ્તા પર ભરાયેલા ગટરના પાણી ખુલ્લા વાયરના સંપર્કમાં આવતા 11 વર્ષના બાળકનું મોત થયું। ત્યારે તંત્રની ઢીલી નીતિ સામે સ્થાનિકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે। વારંવાર રજૂઆતો કરવામાં આવતી હતી, તેમ છતાં પણ આ બેદરકાર અધિકારીઓ, આ તંત્રના પાપે આ બાળકનો જીવ ગયો છે। આવા અધિકારીઓ સામે મારી રાજ્ય સરકારને અપીલ છે। રાજ્ય સરકાર પણ સારામાં સારી ગ્રાન્ટ નગરપાલિકાઓને આપતી હોય છે, ડાયરેક્ટ આપતી હોય છે, ત્યારે કેમ આવા કામોમાંથી આંખ આડા કાન કરતી હોય છે આ તંત્ર, જે જરૂરિયાતવાળા કામો છે? તો આવા જે જવાબદાર અધિકારીઓ છે, જે તંત્ર છે, એવા સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે। એમના ઉપર ગુનો દાખલ કરીને આવા લોકોને જે પ્રકારની બેદરકારી દાખવી છે તે બદલ એમને સખતમાં સખત સજા કરવામાં આવી, એવી રાજ્ય સરકારને મારી નમ્ર અપીલ છે।